ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, હિન્દુ ધર્મમાં વૈશાખ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। આ દિવસે દાન, પુણ્ય અથવા અન્ય ધાર્મિક કાર્યો કરવામાં આવે છે। તેને સત્ય વિનાયક પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે। માન્યતા છે કે વૈશાખ મહિનો ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે। આ દિવસે શ્રી સત્યનારાયણ વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનના બધા કષ્ટ દૂર થાય છે। આ દિવસે સ્નાન, દાન અને જપ કરવાથી એવું પુણ્ય મળે છે જે ક્યારેય સમાપ્ત થતું નથી। પૂર્ણિમા તિથિના દિવસે પાણીથી ભરેલો ઘડો, અન્ન, સંતરું, પંખો, છત્ર, તલ અને ચપ્પલનું દાન કરવું શુભ માનવામાં આવે છે। પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને અર્ધ આપવાથી કુંડળીનો ચંદ્રદોષ ઓછો થાય છે અને મન શાંત રહે છે। આ દિવસે યમરાજની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય પણ દૂર થાય છે એવી માન્યતા છે। આ વખતે વૈશાખ પૂર્ણિમાની તિથિ 2 દિવસ આવી રહી છે, તેથી આવો તમને જણાવીએ કે પૂર્ણિમાનું વ્રત કયા દિવસે રાખવું યોગ્ય રહેશે, સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત શું રહેશે અને પૂર્ણિમા તિથિના દિવસે કયા કયા શુભ મુહૂર્ત અશુભ સંયોગો બની રહ્યા છે। આ દિવસે ભદ્રાકાળ પણ રહેશે, તો ભદ્રાકાળ ક્યારથી ક્યાર સુધી રહેશે, ચંદ્રોદયનો સમય શું રહેશે અને શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજાનું શુભ મુહૂર્ત શું રહેશે। જો તમને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આ દિવસે અમારી ચેનલ પર ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની અને પૂર્ણિમાની કથા પણ જરૂર સાંભળજો। તો જુઓ, આ વખતે વૈશાખ પૂર્ણિમાની તિથિ 30 એપ્રિલ ગુરુવારે રાત્રે 9:13 શરૂ થઈ રહી છે અને પૂર્ણિમાની તિથિ 1 મે શુક્રવારે રાત્રે 10:52 પૂર્ણ થશે। ત્યારબાદ પ્રતિપદા તિથિ શરૂ થશે। આ રીતે બ્રહ્મ મુહૂર્ત અને ચંદ્રોદય વ્યાપીની તિથિ અનુસાર આ વખતે 1 મે શુક્રવારે જ વૈશાખ પૂર્ણિમા અને બુદ્ધ પૂર્ણિમા માનવામાં આવશે। પૂર્ણિમાનું વ્રત માત્ર આ જ દિવસે રહેશે અને આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:20 થી 5:08 સુધી રહેશે, જે સવારે સ્નાન કરવું, પૂજાપાઠ કરવું અને જપ કરવો એ માટે શુભ માનવામાં આવે છે। સૂર્યોદય સવારે 5:57 થશે, સૂર્યાસ્ત સાંજે 6:50 થશે અને આ દિવસે ચિત્રા નક્ષત્ર સવારે 2:16 સુધી રહેશે। ત્યારબાદ સ્વાતિ નક્ષત્ર શરૂ થશે। સિદ્ધિ યોગ રાત્રે 9:13 સુધી રહેશે। ત્યારબાદ વ્યાતિપાત યોગ શરૂ થશે। રાહુકાળ સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે। અભિજીત મુહૂર્ત, જે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા અથવા કથા માટે સર્વોત્તમ માનવામાં આવે છે, તે સવારે 11:58 થી બપોરે 12:50 સુધી રહેશે અને અમૃતકાળ સાંજે 6:50 થી રાત્રે 8:41 સુધી રહેશે। પૂર્ણિમા તિથિના દિવસે ચંદ્રોદય સાંજે 6:44 થશે, તેથી આ સમય પછી તમે ચંદ્રદેવને અર્ઘ્ય આપી પૂર્ણિમાનું વ્રત ખોલી શકો છો। ભદ્રાકાળ આ વખતે 30 એપ્રિલ ગુરુવારે રાત્રે 9:01 થી શરૂ થઈ રહી છે અને ભદ્રાકાળની સમાપ્તિ 1 મે શુક્રવારે સવારે 10 વાગ્યે થશે। ભદ્રાનો વાસ પાતાળ લોકમાં રહેશે, જેના કારણે આ ભદ્રા આ વખતે પૃથ્વી લોક પર અશુભ નહીં ગણાય। પૂજાપાઠ સંબંધિત અથવા અન્ય કોઈપણ કાર્ય તમે આ સમય દરમિયાન પણ કરી શકો છો, કારણ કે જ્યારે ભદ્રાનો વાસ મૃત્યુલોક એટલે કે પૃથ્વી લોકમાં હોય ત્યારે જ તે અશુભ માનવામાં આવે છે અને કાર્યોમાં વિઘ્ન પાડનાર માનવામાં આવે છે। પૂર્ણિમા તિથિ આખા મહિનામાં સૌથી પવિત્ર દિવસોમાંથી એક માનવામાં આવે છે, તેથી આ દિવસે તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં અને આ દિવસે પોતાના આરાધ્ય દેવતાઓની પૂજા કરીને પોતાની શક્તિ મુજબ દાન દક્ષિણા આપવી જોઈએ। તુલસીજીની પૂજા અને પીપળની પૂજા પણ આ દિવસે કરવાનું વિધાન છે અને શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજામાં આ દિવસે તુલસીના પાન રાખીને સત્યનારાયણ ભગવાનને પંજરી અથવા તો લોટને ઘીમાં ભૂંજીને તેમાં ખાંડ મિક્સ કરીને ભોગ લગાવવો અને પ્રસાદ રૂપે બધાને વહેંચવો જોઈએ। સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કરવાથી ભક્તોના બધા અટકેલા કામ પૂરા થાય છે અને ભક્તોની મનો ઈચ્છાઓ પૂર્ણ થાય છે। તો મિત્રો, આ હતી આજની વિડીયો। આશા છે કે તમને પસંદ આવી હશે। જો પસંદ આવ્યો તો આ વિડીયોને એક લાઇક કરીને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો। મળીએ આગળના વિડીયોમાં, ત્યાર સુધી ધન્યવાદ।